ચાલો ગાઈસ, જો સવારના 6:30 વાગ્યા છે. અહીંયા ચણા બાફી લીધા છોકરાઓના લંચ બોક્સ માટે. ચાટ જેવું મસ્ત બનાવી દે. ચા બની રહ્યો છે અને આજે છે ને રોટલી વધારે બનાવી બધાને શેકીને ખાવી છે. તો છોકરાઓ માટે છે ને ચણા વઘારી લો. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. કોરા મોરા ચણા બનાવે છે. તો છોકરીઓ છે ને લંચમાં ચણા લઈ જશે. આપણે છે ને થોડીક વાર ઠારી લઈએ, પછી ભરીશ ઠારીને. તો મસ્ત ચટપટા બનાવ્યા છે. હમણાં ઠરી ગયા એટલે ભરી લેજો. બોટલે ભરીને રેડી રાખી છે. નાસ્તા માટે ડીશું ને બધું રેડી રાખ્યું છે. હવે આ બધું રાખી દઉં. અને વરસાદ ચાલુ જ છે. જો બતાવું એક વ્યૂ બહારનો. જો વરસાદ ચાલુ જ છે. છાંટા થોડા થોડા ચાલુ છે. હમણાં થોડીક વાર પહેલાં વધારે આવી આવ્યો. પવન તો એટલો ઠંડો છે, શિયાળામાં ઠંડી ન હોય એવી ઠંડી લાગવા માંડી છે. ચાલો, મીસુ ઉઠી ગઈ છે, પછી માન્યાને ઉઠાડવાની છે. ચાલો, જો કાગડાની રોટલીનો ટાઈમ થઈ ગયો છે. કરાવ કરાવ કરે છે. આ બાજુ તો ભીનું છે. જો હમણાં આવી જશે. જો આવી ગયા, જો આવી ગયા. તરત ખબર પડી ગઈ. ખબર નહીં કેમ. હાલે હેલો, લઈ લ્યો મોટા બધા. જોઈ રોટલી ઉડી જાય એટલો પવન છે. જો 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 પાકા હોય ને બે લઈ લે મોટામાં. તો ગાઈઝ, હવે છે ને વાગી ગયા છે 10 વાગ્યા છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. જો પણ ઇસ્ત્રીનો ઢગલો તો ઓલવેઝ તમને દેખાશે. રોજે રોજની ઇસ્ત્રી, કેમ કે હું છે ને કપડાં કબાટમાં મૂકી ન દઉં, અહીંયા જ રાખું. ટાઈમ મળે એટલે ઇસ્ત્રી થઈ જાય. તો હમણાં ઇસ્ત્રી પહેલાં વિચારું છું એડિટિંગ કરી લો, પછી ઇસ્ત્રી કરવા બેસીશ. કન્ટિન્યુ આવી જ રીતે વિડીયોમાં રહેજો. આખો વિડીયો જોજો, મજા આવશે. અને નવા હોય ચેનલ ઉપર તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને એક મસ્ત મસ્ત કમેન્ટ કરીને જાજો કે તમને વિડીયો કેવા લાગે છે એ જરૂરથી જણાવજો. લાઇફસ્ટાઈલ બ્લોગ કેવા લાગે છે. એક ગુજરાતી ફેમિલી સાઉથમાં રહે છે, તો બહાર અહીંનું મસ્ત એવું ગ્રીન સિટી, નીટ એન્ડ ક્લીન એન્ડ ગ્રીન સિટી છે. તો બધું તમને બહારનું જોવું ગમે છે કે નહીં? આ બધા વિડીયોમાં આપણે બહારનો વ્યૂ મસ્ત બતાવીએ છીએ અને આપણે મસ્ત એવા લોકેશન ઉપર રહીએ છીએ. તો તમને મસ્ત મસ્ત વિડીયો જોવા મળશે. તો આવી જ રીતે કન્ટિન્યુ મારી ચેનલમાં રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો ચલો, હવે થોડીક વાર રહીને પછી મળું અને રીલ બનાવું છું કે નહીં શું છે તમને એક ઝલક બતાવીશ, જો બનાવીશ તો. નતર પછી બનાવી તો છે જ, પણ બપોરે બનાવું કે હવે અત્યારે બનાવું. તો આપણે પહેલાં છે ને જો આ પાણીની બોટલ છે એ એક ફિનિશ કરી લઈ.
અને પછી બીજું કામ કરું. તો પાણી પીવાનું છે ને ઓલવેઝ રહી જ જતું હોય, બધાયને લેડીઝને પ્રોબ્લેમ હોય કે પાણી છે ને આપણે પીવાનું ભૂલી જ જતા હોય. તો આવી રીતે મારી જેમ છે ને બેસીને તમારે પાણી તો પી લેવાનું 5 મિનિટ કાઢીને. અને હું બેસું એટલે અડધો લીટર પાણી છે ને પૂરું કરી જઈશ. પછી ઘડીએ ઘડીએ ટાઈમ ન હોય ને એટલે આ એક આરે નહીં પીવું, એક સીપ કરતાં એક ઘૂંટડો કરતાં પીશ તો 5 મિનિટ લાગે, પણ બેસીને પાણી પી લેવાનું. કામ કરતાં પાણી ભૂલાઈ જ જાય આપણે, એટલે પીતા જ ન હોય. અને પછી પાણી ઓછું પી તો ઘણા બધા પ્રોબ્લેમ થાય, તો પાણી પીતું રહેવાનું. તો ચાલો હું પાણી પી લઉં, પછી થોડીક વાર રહીને પછી મળું. જો મીસુબેન આવી ગયા છો. ઓહ વજન છે ને બહુ જ છે. 6 કિલો છે. 6 કિલો વધારે હોય, 6 કિલો જ ન હોય. 6 કિલો તો આરામથી ઉપડી ગઈ. જો દીદી લંચ ફિનિશ કરીને આવી. વેરી ગુડ જોબ. માન્યા હે ને લંચ પાછો લઈને આવી છે. આપણે હવે છે ને માન્યાના જ ટીચરને કહેવાનું છે, ટીચર માન્યા લંચ ફિનિશ ન કરે ત્યારે મને તમારે કોલ કરી દેવાનો છે. એટલે હું માન્યાને, અને જો એ જો નાઇટ લેમ્પથી રમશે હવે. ઉતાર્યો ફ્રીજ ઉપરથી, અને એક જો અહીંયા સોફે રાખ્યો ને હમણાં બધું છે ને ઇધર સે ઉધર બિખરેગી, સબ કુછ બિખરેગી. ચલો મીસુ જલ્દી ચેન્જ કરી લ્યો, કપડાં આપો એટલે જલ્દી મશીન ચાલુ કરું, પછી જમી લ્યો એટલે નવરા થાય. માન્યા હાલ તો હવે તું બોલતો જો. માન્યાને છે ને આટલા બધા વર્ડ્સ કરાવવાના જ મારે બધાય. હાલ એ લોટસ સામે બોલ. શું આવે? લોટસ, કોકોડ્રાઇલ, વેવ, વેવ. સ્પેલિંગ નહીં, વેવડ ને હિન્દીમાં શું કહેવાય? લહર, સ્કાય. લહેર નથી, લહર લખાયું છે તમને, કેમ કે તારે કાના માતર વગરના છે. સ્કાય. હે સ્કાય. સ્કાય ને હિન્દીમાં શું કહેવાય? એ માનું દૂર બેસતો. માનું અહીંયા સોફા પાસે સાવ. માન્ય જો કખ ગ આપ્યું છે ને ટીવીમાં, પછી સુવડાવી દો, પછી ઉઠીને હિન્દીનું શીખવાનું છે. એટલે માન્ય કકા કી નથી શીખવાનું બેટા, એ એક્ઝામમાં નહીં આવે. મીસુ જો હજી ધ્યાન કરે છે, હવે તૈયારી કરે છે હોમવર્ક કરવા માટે. પહેલાં ધ્યાન કરે છે. સૂઈ જા થોડીક વાર, સૂઈ જા. અહીંયા જો કપડાનો ઢગલો લઈ લીધો જ મેં. હવે બહાર સુકવવા કે ન સુકવવા એ વિચાર આવે છે, કેમ કે પવન છે, થોડુંક તડકાઈ જેવું છે, અંધારું પણ છે, તો સમજાતું નથી. હવે જો 3 પેન્ટ સૂકી દીધા, પાછી અંદર ગઈ અને હવે વિચારું છું કે સૂકવું કે ન સૂકવું. ચાલો ફાઇનલી છે ને કપડાં બહાર સૂકવા છે. હવે વરસાદની ખબર નહીં હવે, અને સૂઈ જવાનું છે અમારે. પલળશે તો પલળશે, અને આ ડોર આપણે ખુલ્લો જ રાખશું, કેમ કે બંધ કરી દો ને આ ડોર તો કાગડા બધાય કપડાં ભરી મૂકે છે ચરકથી. હાલે માન્યા, ચાલો ચાલો ચાલો. કાલ સૂડ એવી નહોતી ને એટલે આજ સવાર પછી આંખો ખુલતી નહોતી માનુની, છે ને માનું. ચાલો જો મીસુઈ સૂઈ ગઈ થોડીક વાર, ભલે સૂઈ ગઈ. એ આ જો હરાકુથી લઈ આવ્યા હતા ને બધું, ઓહળિયા કહેવાય આને. શું કહેવાય? ઓહળિયા. એમાં આપણે ઓઇલ નાખી દઈ. એટલા ઓઇલથી કામ નહીં ચાલે, આપણે હજી લેવું પડશે. પણ આ છે ને લીધેલું હતું, તો પાછી હું જઈશ એટલે લઈ આવીશ. અને આખું ભરીને રાખવું પડશે ને. થઈ શું આનાથી? નાખવાનું કોકોનટ ઓઇલ છે. તો ચાલો ગાઈસ, અહીંયા જો જમવા બેસી ગયા છીએ. આજે કારેલાનું શાક, ભીંડાનું શાક, રોટલી ને એવું બધું બન્યું છે. બટેટાનો સંભારો ને એવું વિડીયો લેવાનો ટાઈમ નથી મળ્યો આજે. તો ચાલો આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરશું. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.